કેટલો ટાઈમ તો પછી કઈ ખબર પડે કે ન પડે જા દોડીને બહાર લાય દોઢ વરા છું પૈસા કાઢવાની ખબર નહીં પડતી હાલો નીકળો બહાર હાલો એવું નહીં કરો તાળું મારી દો એવું નહીં કરો મને રહેવા દો ગરીબ માણસ છું, હું ક્યાં જઈશ અત્યારે એ નીકળો તમે જ્યાં જાવ એના જાય બોલવા દે તમે તો સમજાવો એમને હું તમારા પૈસા ચૂકવી દઈશ થોડે થોડે ક્યારે પણ? રહેવા દ્યો. ક્યારે પણ દોઢ વરા તો વ્યાજ નું થયું વ્યાજ દેવાની ખબર પડે છે હા બધા જ પૈસા ચૂકવી દઈશ હું ગરીબ બરોબર માણસ કે છું, વ્યાજ દેવાની દયા ખબર પડે? કરો, આવું નહીં કરો ના કોઈ દયા નહીં ખાવી અમારે ના બસ. બાપા ના ઘણી દયા ખાઈ તારે આવું નહીં કરો મને દયા ખાઈ તારે દોઢ વરા થયું હા પણ હું થોડે થોડે બધા જ પૈસા તમારા ચૂકવી દઈશ નીકળો. હું ગરીબ માણસ, એકલી માણસ હું ક્યાં જઈશ એ પૈસા લઈને આવવાનું એ અમારો હમણાં એવું સંભળાય જ નહીં અમે એવું રહેવાય જ નહીં હાલો નીકળો અહીંથી હા હાલ હાલો પૈસા લઈને આવજો બરોબર તો લેતા તાવ હાલ તાવ મારી દેવી શ્યામાને લેવા નથી દેવાનું કાંઈ મારી દો બસ તો તાવ લે જાઉં અહીં બેઠો છું આ તમને કહું અલ્ફિયા છે ને આપણે ઓલા દવાખાનાના પૂરા પાડ દેવા છે ઓ બધાને પૂરા પાડી પણ આ કપામ કઈક થાય પૂરા પાડવાનું હું આમને હું પૂરો પડી અને આમ જો કપા પીળો મળ્યો પરવા કાલ છે ને દવા છાંટ દે હું તેમ કહું છું દવા બાઈક આમને રાખો, હાજે બાઈક. ઘીરે જઈને તો લેવા જવાનું મુકા એ ઊભો થા આવો આવો આ તો સગા ડોન આયા આવો ને હું આવો ને બોલો પછી કઈ ખબર પડે છે કે નથી પડતી તતણ વરાય થયા હું હામું જોઈ રહ્યો પૈસાના તતણ વરાય થયા પછી એનો કઈક માપ હોય પછી દયાનું કઈક માપ હોય વાત સાચી છે પણ હવે શું કરશું એમાં એવું છે ગયા વર્ષે કપામ મારે દયા ખાવાની નથી મને કોઈ સમજાવશો નહીં બરોબર લાય 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 તારા કાગળ મારી પાસે છે જમીનના મકાનના આપણે સહી કરી નાખો પણ સહી કરી નાખો પણ હું તમને શું કહું છું આટલું ટાઈમ ખેમા હવે થોડોક ટાઈમ ખેમી દો ને તો કપાળ નીપજ આવે ને એટલે હું તમને પૂરા પાડું હા. ખમણ નથી થાતું અમારે બહુ ખમ્યા અમે 3 વરા ખેમ 3 વરા હજી ખેમી જાય હું એટલું બધું ક્યાં કહું છું હવે તો? તો કપાત આવડો થઈ ગયો છે કા હા પણ મંજુ જગાભાઈ જરાક તો સમજાવો આ વખતની નીપજ અમે લઈ લેવી પછી દિવાળી પછી અમે પૈસા બધાય ચૂકવી બહુ દેશું ખમ્યા અમે તમારું ખમશે ને તો અમારા છોકરા ભૂખ્યા રહે હવે ખમણ થાતું જ નથી અમારે પણ એમને તમે થોડીક તો પરિસ્થિતિ સમજો કાઈ સમજો સાઈન કરાવી દો આપણે નથી કાઈ મારા હાહુ ને હમણાં દવાખાનું હવે છે ને, આવ્યું ઈ બહુ જોઈ લીધું આપણે અમે એકણ છે ને સહી કરી નાખો બરોબર જગાભાઈ થોડોક તો સમજો હવે મારા હાહુ ને હમણાં દવાખાનું આવ્યું ઈ હામું નહીં જોવો તમે સાઈન કરાવી સમજ્યા ને એટલે તમે અહીં આયા છીએ સમજીને જ આયા છીએ આ નિપજ એમ લઈ લઈશું બોલવું નથી એમના દવાખાના બધાય પૈસા વી ગયા ઈ નો જીવાય હમણે મારું કાઈ નહીં સાઈન કરો કાઢો મારા નણંદનું મામેરું ને એવું ભર્યું થોડુંક તો સમજો તમે તમને કહું મંજુબેન તમે જરા ના એ કાઈ પગ્યા નથી પડવું પગ્યા નથી પડવું આ વરાની નીપજ તો લેવાય દ્યો પણ એ તમે આયા માર દો પગ્યા નથી પડવું પગ્યામાં નથી પડવું મારા એટલે બાપા આમ નામ દયા ખાવી તો આખી જિંદગી અમારે કઈ રહેશે નહીં આટલા વર્ષો થયા તમને ગૌરવાય દ્યો ખેમી જાવ ને બાપા તો સારું છે ખેમે એટલે બાપા આયા છીએ બસ લ્યો હાલે પકડ ફાઈલ મંજુબેન જરાક તો સમજો અમારી પરિસ્થિતિ અમે ક્યાં જાવી અમે નાના માણસો સીવી લાવો ઈ શું ફાઈલ આવસાને મંજુબેન થોડુંક થોડુંક બહુ થોડુંક સમજ્યા બહુ સમજ્યા લાવો લઈ લો હામે દાવ હવે હમણાં બે બાજુ રસ્તા છે આપણે આમે છે ને આઈન પાસે છે જીન પાસ આવીને પા વયા જાવ લાયા દાતડું ખાઈ લે બસ અમારા નાના માણસોને હેરાન ન કરો અમે બધું આપી દઈશું પણ હું તમને નીપજ આવે ને કેટલા વરાય છે આપણે તમારે સમજવું જોઈએ મારે એક નાનો છોકરો છે હું એને લઈને ક્યાં જાઉં રમાડજો જાઓ બે રમાડજો નાનો છોકરો છે ને રમાડજો નીકળો હાલો જાઓ હાલવા માંડો સમજો જાઓ આવજો જાઓ નીકળો તમને કહું થોડુંક તો કઈક કયો છોકરીની દયા ખાવ દયા ખાજી તારા 3 વરા વયા ગયા કેટલા 3 વરા એટલે હવે પ્રેમથી કહું છું ઘરે પોગો ને એટલે લબાસા ઠેલ્યું ભરવા માંડજો અને ઘર બહાર નીકળી જજો જો માણા મેકલીશ ને તો તું તોડી ફોડી નાખે એટલે પ્રેમથી વયા જાવ ડબલા બબલા ફેંકી દે હે તમારા અમારા એટલે ગુંડા આવશે આખો મલક પડે ચા જાવને વચ્ચે જો એ મેં તમને લોકેશન દેવી ચા દેવી એવું જો આપણું મકાન છે એક આ બાજુ બનશે કોલી બાજુ બનશે અને આ બાજુ છે ને ગ્રાઉન્ડ રહેશે ને આ બાજુ બધું એ ભાઈ સીતારામ ભાઈ બેન
સાહેબ હું થયું ભાઈ કેમ રોવો છો તમે બેન હા પેલા તો તમે ચૂપ થઈ જાઓ અને આખી વાત કરો હું ભાઈ વાત કરવી અમે આવે છે બહાર ગામથી તમે કયો ને તમે બેન શાના રહી જાઓ પહેલા એમાં એવું છે સાહેબ અમે આવી છીએ બહાર ગામથી હા અમને કંઈક કામ હોય તો આપો અને અમે છે ને 3 દિવસથી કાઢ્યું નહીં અને તમે ગમે એ કયો કામ હોય બધું કરી દઈશું બેન 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 તમે કહેશો વાસણ ધોઈ દો તો વાસણ ધોઈ દઈશું કપડાં કયો તો કપડાં ધોઈ દઈશું તમે એમ કયો તમે બધું કામ કરી દઈશું પણ બેન અમને કાંઈક આશરો અહીંયા આપો અમને રહેવાનો અમને અમે 3 દીધી ખાધું નથી બેન પેલા તમે સાના છો ચૂપ થઈ જાઓ અમે ગામો ગામ બધે અમે કામ માંગ્યું અમને કોઈ અમારી ઉપર વિશ્વાસ ન કર્યો અમારા કેવા ભાઈ મારી હાઉને દવાખાનું આવ્યું એમાં અમે અમારા ગામનો એક ગુંડો છે એની પાસે અમે ગીરવી જમીન મૂકીને પૈસા લીધા દવાખાના હાટું મારી હાઉ તો ન રહ્યા પણ દેણું થયું બેન અને જો આવતું વરા મોડું આવ્યું અને બેન અમે કાંઈ પૈસા ન લોટાવી કે એને પણ બેન આવતી સિઝને જો અમે એને આપી દે તમે એને દાવો આપ્યો તો પણ એને ગુંડાએ અમારી છે ને એ કઈ વાત ન માની બેન બેન તમે ઊભા થઈ જાઓ એમાં એવું છે ને સાહેબ અમારે છે ને પરણે જીકા મરે લીધા અરે ભાઈ તું શાનો અમારું ઘર અમારી જમીન બધા કાગળિયા ઉપર એના અમારા સિક્કા લઈ લીધા અમે ક્યાં જાય ભાઈ અમને કામ આપ તમે પેલા ચૂપ થઈ જાઓ જાની આ લોકોની જમીન લઈ લીધી છે ઘર લઈ લીધું છે આનું કાક તો કરવું પડશે હા? તું ચિંતા કરમાં જો મારું નામ છે જાની અને તમે બરોબર જગ્યાએ આવ્યા છો આ દુનિયામાં જેટલા ખરાબ માણસો છે ને એટલા હારાય માણસો છે તું જરાય ભાઈ ચિંતા ન કરીશ તારું બધી જમીન તારું મકાન બધું હું તને પાછું અપાઈ દઈશ તું મારું ઉપર ભરોસો રાખ ને તું 2-3 દિવસથી જમ્યો નથી ને તું પહેલા શાંતિથી જમી લે અને દાંત ખાય પણ તમારે છે ને સાહેબ મારી આટલું તને કંઈ નહીં કરવું રહેવા દો ને તું મને સાહેબ નો કે હું તારો ભાઈ માન અને ભાઈ સમજ અને હાથ જોડવાની જરૂર નથી આમાં આ નાની એવી બાબતમાં ભલામણા કઈ રોવાનું હોય મર્દ થઈને તું ચિંતા કરી હાલ ચિંતા કરમાં હાલ માર ઘરે ને જમી લે શાંતિથી બેન તમારો ખૂબ ખૂબ આભાર અમને કામ હાજુ કહું સાહેબ હું ગામનો ગુંડો છો હવે એવા ગુંડા કેટલી ગુંડી ખાઈ ગઈ હાલ ને તું મારે રે ભાઈ હલો આપણો બાકી છે ક્યારે દેવા આવવાના પૈસા કા વળી ના 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 એવું મારે તારું કઈ સાંભળવું જ નથી પૈસા કાલે ને પરમ દિવસે આપી દેજે બરોબર હા આવી જ દેજે ને મારે ઘરે આવવું પડશે હા ઓલા ઘોડે થશે જમીન ને મકાન હંધું પડી દેજે વાંધો ને આવી દેજો હો સારું લ્યો પેલા પૌલાના પૈસા આવ્યા કે નહીં આ એને જ ફોન કર્યો તો એ કે 2 દિવસ પૈસા આવી દઈ જાઉં છું કોના પૈસા આવી જશે કેમ સાહેબ તમે મારા ઘરે અને નજીકના છો નહીં તમને કોઈ દી જોયા નથી સાહેબ ક્યારે મેં આપ નો જ જોયા હોય ને બેન અમે દિલ્હીથી આવી છીએ હું પોલીસ અધિકારી છું અને આ બેન રે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે અને તમારી ઉપર એવી ફરિયાદ છે કે તમે ગામના પૈસા હડપી લીધા છે પછી ઘરાણું લઈ લીધું છે જમીન લઈ લીધી છે મકાન લઈ લીધા છે લૂંટફાટના કેસ છે તમારા પણ સાહેબ અમે એવું કાંઈ કર્યું જ નથી એમ અને વ્યાજવા પૈસા ફેરવો છો ના સાહેબ લાવો લાયસન્સ બતાવો મને કઈ કેસ કઈ રીતે થાય મેં એવું કઈ કામ જ નથી કર્યું પણ તો હમણાં દૂધનું પાણીનું પાણી થઈ જશે જાઓ મેડમ તમે અંદર તલાશી લ્યો જે શંકાસ્પદ લાગે બધું લઈને આવો તમે આયા જ ઉભા રહ્યો હું મારી રીતે ચેક કરું એમાં તમે બેન દખલ અંદાજી ન કરો એ મેડમ એમની રીતે બધું લઈ લેશે તલાશી કરી હમણાં દૂધનું પાણીનું પાણી થઈ જશે એમના તો તમારા ગામના ફરિયાદ કરતા હશે પણ એવું કામ જ કર્યું નથી મેં અમારા રૂપિયા આપ્યા છે પછી એમ જમીનો લીધી એ હોય તો હમણાં ખબર પડશે વ્યાજ ન હોય પૈસા ભરવાનો તો પછી શું થાય આટલા બધા દાગીના આનું બિલ ક્યાં છે લાવો બિલ ગામડામાં સાહેબ બિલ નો આપે એવું કોણે કીધું ગામડામાં બિલ નો આપે કાયદેસર લ્યો તો બધે બિલ આપે જમીનના કાગળિયા છે બતાવો મકાનના બી છે જમીન કોના નામની છે મારા નામની આમાં તમારું નામ હા સાહેબ શું છે પણ તમે આમાં શું લખ્યું છે લેનાર વ્યક્તિ અને આમાં તમારા બાપ દાદા નામની તે કે જમીનનું કાગળિયું જ નથી તમારું નામનું ના જેટલા વ્યક્તિનું નામ છે પ્રોપર્ટીમાં એમ બધા એમ લેનારમાં તમારું નામ છે
અને વેચનારમાં બીજાનું નામ છે અને આ તમારા ઉપર કેસ કર્યો છે. જેટલા નામના આમાં કાગળિયા છે એ વ્યક્તિએ તમારા ઉપર કેસ કર્યો છે કે તમે એને પૈસા આપો છો વ્યાજવા, ચક્રવૃત્તિ વ્યાજવા, અને એ લોકો વ્યાજ ન ભરે કે તો એના પૈસા લઈ લો, ઘરાણું લઈ લો, જમીન લઈ લો, મકાન લઈ લો, બધું ઓટપી લ્યો છો તમે. આ બધું બિનકાયદેસર છે અને આ બધું મારી પાસે અમારી કાંઈક ભૂલ થઈ હશે. હવે સાહેબ ને કાંઈક હવે હને અને સમજૂતી કરી લી. શેની સમજૂતી? આમાં સમજૂતી બમજૂતી ન થાય. તો ભાઈ તમારી વાત ઉપર તો- કેસ છે, તો ભાઈ FIR વાત તો ફાટી છે સાંભળો. અને તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી જેલમાં હડી હડીને મરશો. બરોબર? હાલો થાવ આગળ. ચા પાણીના લઈ લો. પાણીના પૈસા લઈ લ્યો. હવે બીજી વખત તમે હા. આવું નહીં કરવી. હવે સર રિશ્વત આપે છે આપણે ચા પાણીના લઈ લો. ચા પાણી દીકરો થાય. ચા પાણી આ તારો ડો આ બધા ઘરેણા લીધા છે, જમીન લીધી છે, બધાને પેલા દે. સુખ તું કઈ જેટલાનું લીધું છે ને બધાને દઈ દેજે. બરોબર? સને સાહેબ હશે સાહેબ. હવે અમારી ભૂલ થઈ ગઈ છે. કાંઈ આ જમીન અને ઘરાણા સમજાયનું પાછું દઈ દે. હવે આ ભૂલ નહીં થાય. નહીં. આ પેલા બધા કાગળિયા રહ્યા ને લાવ હું ફાડ ના લાવ ફાડ નાખ. રાખો તમારે પાસે. આમાં જેટલાના છે ને બધાને પોલીસ સ્ટેશને બોલાવી લો, ઘરાણું બધાને દઈ દો અને જમીનના કાગળિયા છે બધાને દઈ દો. અને એટલું નહીં, હંજી પહોંચું ફાડ નાખું આ સાહેબ. બરોબર છે. આ બધું ફાડી નાખ્યું. હા. આવો. હાલો થાવ આગળ. હજી તમને લઈ જ જવાના પોલીસ સ્ટેશને. હડીને મળશો. હાલો. પણ મારી વાત સાંભળો, હા કઈ ખમજો. સમજો ને મેડમ. હા તો લાવો. કેટલા બોલો સાહેબ? કેટલા છે? કેટલા છે ખીચામાં? ખીચામાં તો સાહેબ છે પણ પછી જોઈશે ને મારે છે. લાવો બધા. આ ફોન કોનો છે? ફોન તો સાહેબ મેં ઘરે પડ્યો રહેશે, હું ધારે રાખતો નથી. લાવો ભલે ભાઈ. લાવો સાહેબ. એ આ બધું હડપી લીધેલું જ છે. હાલો મેડમ થાવ આગળ. બધાને પોલીસ સ્ટેશને બોલાવો. સાહેબ પણ અમે હવે તમને ધ્યાન રાખજો. આ એટલે પછી હવે- છે ને તમારી ફરિયાદ કોઈ દી પોલીસ સ્ટેશનમાં આવી ન પડે ને. હવે નહીં આવશે આવો, ને નહીં આવો સાહેબ. હવે તો એવું કામ હડી નહીં મરશો. કરીએ અમે. આ તો આ વખતે જાતા કરું છું. અને હવે આ પછી આ ધંધો બધા બંધ કરી દેજો. હાલો મેડમ થાવ આગળ. અને બધાને પોલીસ સ્ટેશને બોલાવીને કાગળિયા ઘરાણું દઈ દેજો. અને આજ પછી કોઈ દી કામ ન કરતા હોય હાલો. કાયદેસર. આવજો.